મિત્રો સોના ચાંદીના ભાવ માટે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પરંતુ પાંચ સમાચાર એવા આવી રહ્યા છે કે જે આગામી દિવસોમાં, મહિનાઓમાં અને 2025ના અંત સુધીમાં સોના અને ચાંદીના ભાવમાં મોટી અસર કરનાર છે. તો 2025માં સોનું સસ્તું થશે કે મોંઘું? જો સસ્તું થવાનું છે તો કયા મહિનામાં સસ્તું થશે, કેટલું સસ્તું થશે, અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી? શું 2025ના અંત સુધીના સોનાના ટાર્ગેટ બદલાઈ ગયા છે? આવા ઘણા બધા સમાચારો પૂછાઈ રહ્યા છે, તેનો જવાબ આ વિડીયોમાં આપવાનો છે. અગત્યનો વિડીયો, શોર્ટ વિડીયો. જે મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગ ઓફિશિયલ પેજ ઉપર તમારું સ્વાગત છે. મિત્રો પાછલા ઘણા દિવસોથી આપણે જે કાંઈ અપડેટો આપી છે તેમાં આપણે ખાસ કહેતા આવ્યા છીએ કે અત્યારે સોનું ચાંદી એક સીમિત રેન્જમાં છે અને સીમિત રેન્જમાં રહેવાની આપણે એક મહિનાથી જે વાત કરી છે તે મુજબ જ રહ્યું છે. ચાંદીથી શરૂઆત કરી લે, ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈ લે તો જોઈ શકાય જે વધઘટો જોવા મળી હતી ગયા મહિનાની શરૂઆતમાં, ત્યારબાદ છેલ્લા એક સપ્તાહમાં ચાંદીમાં સામાન્ય મજબૂતી પણ જોવા મળી છે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો ચાંદી એક સીમિત રેન્જમાં રહી છે. છેલ્લા એક મહિનામાં ચાંદી 87,000 થી લઈ અને 92,000 વચ્ચેની રેન્જમાં રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં જે સામાન્ય ઉછાળો નોંધાયો તેની સાથે અત્યારે 91,000 રૂપિયા આસપાસ ચાંદીનો ભાવ રહ્યો છે. 999 ચાંદીના ભાવમાં આગળ શું થશે તેની વાત આપણે, જે સોનાની વાત કરશું, જે સમાચારો આપણે કહ્યા 5 સમાચારો તેની વાત કરશું, તેની સાથે લેશું સોનાના ભાવનો ચાર્ટ પણ જોઈ લે. તો સોનાના ભાવમાં છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ખૂબ જ સીમિત રેન્જમાં સોનું રહ્યું છે. નીચામાં $2,620 અને ઊંચામાં $2,665. આપણે જે રેન્જ આપી હતી 2,600 થી 2,662 વચ્ચેની ગત વિડીયોમાં, તે મુજબ બજની રેન્જમાં જ સોનું અત્યારે રમી રહ્યું છે. ખૂબ મોટો ઉછાળો કે ખૂબ મોટો ઘટાડો નથી નોંધાયો. જે ઘટાડા તરફી માહોલ, સોનામાં એક પ્રેશર તરફી માહોલ છે તે હજુ પણ યથાવત છે. તેમ છતાં અમુક સમાચારો સોનાને સપોર્ટ આપી રહ્યા છે, જેને લઈને સોનું એટલું બધું નીચું પણ નથી ગયું કે જેટલી આશા હતી. તો આગળ શું થશે? સોનું નીચે જશે કે નહીં? તો હવે તેના માટે આપણે વાત લઈ લઈએ. સૌથી પહેલા સમાચાર જે આવી રહ્યા છે તે છે ટ્રમ્પની શપથવિધિ અમેરિકાના પ્રમુખ પદે હવે થવા જઈ રહી છે. ફક્ત 12 દિવસ જેટલો સમય છે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બની જશે. અને જે રીતે ટ્રમ્પ જેના માટે ઓળખાય છે, બોલવા માટે કે બોલી નાખવું એટલે કાંઈ નહીં, તે રીતના નિવેદનો ટ્રમ્પ વારંવાર આપતા રહે છે, નિવેદનો ફર્યા પણ કરે છે. તો તેની સીધી અસર સમગ્ર વિશ્વની બજારો ઉપર અને તેની સાથે સોના ચાંદી બજાર ઉપર પણ પડે. અને જે રીતે અત્યારે લાગી રહ્યું છે તેમ પ્રમુખ બન્યાની સાથે જ ટ્રમ્પ મોટા પગલા લઈ શકે છે. તેની સોનાના ભાવ ઉપર સીધી અસરો થશે. તે પહેલા શું થશે? તો પ્રમુખ બનતા સુધીમાં, એટલે કે આગામી 12 દિવસમાં જે કાંઈ નિવેદનો, જે કાંઈ સમાચારો, જે કાંઈ ગેસ, એટલે કે શંકા, આશંકા, સંભાવનાઓ વધશે, જે કાંઈ વસ્તુ થવાની તેના આધારે, તે સમાચારોના આધારે સોના ચાંદીના ભાવમાં મૂવમેન્ટ જોવા મળશે. જે પાછલા એક મહિનાથી ખૂબ જ સીમિત મૂવમેન્ટ હતી તેમાં થોડો વધારો થઈ શકે. આગામી દિવસોમાં થોડી મોટી મૂવમેન્ટ દેખાઈ શકે છે સોના અને ચાંદીના ભાવમાં. હવે બીજા સમાચારની વાત લઈ લે તો બીજા સમાચાર પણ ટ્રમ્પ રિલેટેડ છે, પરંતુ આમ જોવા જઈએ તો આપણે અગાઉ વાત કરી હતી તે મુજબના જ છે. તો તે છે ઇઝરાયલ, હમાસ અને રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધ વિરામની વાત. યુદ્ધ વિરામ કરવા માટે ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે, પુતિન પણ કહી ચૂક્યા છે, ઇઝરાયલ પણ કહી ચૂક્યું છે, હમાસ પણ કહી ચૂક્યું છે. યુક્રેનને તો યુદ્ધ વિરામ કરવું જ છે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં યુક્રેનની લગભગ આપણે કહીએ તો પથારી ફરી ગઈ છે. રશિયા પણ હવે મૂંઝાઈ ગયું છે. યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ વિરામ આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું તે મુજબ ફેબ્રુઆરીમાં થઈ શકે. ટ્રમ્પના આવ્યા બાદ તુરંત બેઠકો થાય અને ફેબ્રુઆરીમાં આપણે યુદ્ધ વિરામની સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. તેની સાથે જ ઇઝરાયલ હમાસ યુદ્ધમાં પણ ફેબ્રુઆરીમાં યુદ્ધ વિરામ થવાની સંભાવનાઓ જોઈ રહ્યા છીએ આપણે. જો આ બંને યુદ્ધ વિરામ થશે 100% કોઈ કહી ન શકે, કારણ કે સતત જીઓપોલિટિકલ કન્ડિશન, જીઓપોલિટિકલ સંજોગો બદલાતા હોય છે. તેને લઈને યુદ્ધ વિરામમાં આગળ પાછળ થઈ શકે. પરંતુ ફેબ્રુઆરીમાં જો યુદ્ધ વિરામ થશે તો સોના ચાંદીના ભાવ ઉપર ચોક્કસ એક દબાણ આવશે. તેને લઈને, આ સંભાવનાને લઈને જ આપણે ખૂબ અગાઉથી જ કહ્યું છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં સોનું ચાંદી એક દબાણ હેઠળ, પ્રેશર હેઠળ રહી શકે અને સોના ચાંદીના ભાવમાં એક ઘટાડા તરફી માહોલ દેખાય. 2 થી 3 હજાર સુધીનો ઘટાડો
સોનાના ભાવમાં અને ચાંદી 85,000 સુધી જઈ શકે તેવી વાત આપણે અગાઉથી કરેલી છે, તો તે હજુ પણ યથાવત છે. આ હતા બીજા સમાચાર જે સોનાના ભાવ ઘટાડવા તરફ ઈશારો કરી રહ્યા હતા. હવે ત્રીજા સમાચારની વાત લઈ લઈએ આપણે, તો તે છે ફેડ. જે કાંઈ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની શરૂઆત કરી હતી 2024ના બીજા જે ભાગમાં, તેમાં 2024ની અંતમાં ફેડે એવું નિવેદન આપ્યું કે હવે 2025માં ઘટાડો ધીમો કરી નાખશે. જે કાંઈ 0.5% ઘટાડ્યો હતો પહેલા વ્યાજ દર, તેમાં હવે ફક્ત 2 વાર 2025માં 0.25% એટલે કે ક્વાર્ટર ઘટાડો કરી શકે. આ સમાચાર આવતાની સાથે જ સોનાના ભાવ ઘટી ગયા હતા. તો આગળ શું થઈ શકે? આગળ હજુ પણ આવી સંભાવનાઓ છે જ કે ટ્રમ્પ આવતાની સાથે જ જે કાંઈ ટ્રમ્પની નીતિ છે તેને લઈને અમેરિકામાં ફરીથી ઇન્ફ્લેશન એટલે કે ફુગાવામાં વધારો થઈ શકે, જેને લઈને આગમચેતી રૂપે જ ફેડ અત્યારે ફક્ત 2 વાર વ્યાજદર ઘટાડવાની વાત કરી ચૂક્યું છે. તો તેમાં પણ જો ઇન્ફ્લેશનમાં વધારો થાય તો ફેડ વ્યાજદરોમાં ઘટાડવાનું વધુ દૂર ઠેલી શકે, અથવા તો 2 વારથી પણ ઓછી વાર એટલે કે ફક્ત 1 જ વાર ઘટાડો કરે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે. તો આ રીતે જો ટ્રમ્પની નીતિઓથી ઇન્ફ્લેશન વધશે અમેરિકામાં, તો ફેડને વ્યાજદર ઘટાડો કરવું મુલતવી રાખવું પડે તેવી શક્યતા છે, જે બાબત સોનાના ભાવને દબાણ આપશે. સોનાના ભાવમાં આ બાબતથી લઈને એક ઘટાડો જોવા મળી શકે. હવે આનું પાક્કું ડિસિઝન અત્યારે ન આવી શકે. ટ્રમ્પ આવે સત્તામાં ત્યારબાદ આનું ડિસિઝન આવશે, જેથી આપણે માર્ચ સુધી રાહ જોવી પડે આ બાબતની. પરંતુ માર્ચ સુધીમાં લગભગ ફેડ વ્યાજદરોમાં ઘટાડો કરે હવે તેવું લાગતું નથી. તેને લઈને પણ આપણે માર્ચ સુધી જે વાત કરી હતી સોના ચાંદીના ભાવ, આ સમાચારને લઈને પણ દબાણમાં રહી શકે. હવે ચોથા સમાચાર આવી રહ્યા છે અને તે છે ચાઇનાથી. ચાઇનામાં જે કાંઈ સ્ટિમ્યુલસ પેકેજ આવવાની વાત ચાલી રહી છે. ચાઇનાની ઇકોનોમી અત્યારે સ્લો ડાઉન થઈ રહી છે, એટલે કે ધીમી ચાલી રહી છે. મંદી જેવો માહોલ ચાઇનામાં દેખાઈ રહ્યો છે, જેને લઈને ચાઇના આગામી સમયમાં સ્ટિમ્યુલસ પેકેજ લાવવાનું છે. માર્ચ મહિના સુધીમાં લગભગ ચાઇના સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરી શકે, જેની મોટી અસર ચાંદી ઉપર થશે. ચાંદીના ભાવમાં જે આપણે વાત કરી હતી અગાઉ કે આપણે આગળ વાત કરશું, તો તે હવે લઈ લે. ચાંદી આગામી હજુ પણ 1 થી 2 મહિના સુધી આ રીતે સીમિત રેન્જમાં રહે અથવા તો દબાણ હેઠળ રહે તેવું લાગી રહ્યું છે. ચાંદીના ભાવમાં માર્ચ મહિના સુધીમાં ઘટાડો સંભવ છે, નીચામાં 87,000 અને કોઈક સંજોગોમાં થોડી શક્યતા એવી પણ ગણી શકાય કે 85,000 સુધી હજુ એકવાર ચાંદી જાય. 100% કોઈ કહી ન શકે, પરંતુ આવી શક્યતાઓ તો છે જ. માર્ચ મહિનામાં અથવા એપ્રિલ મહિનામાં ચાઇના સ્ટિમ્યુલસ પેકેજ લાવશે. ચાઇનાની ઇકોનોમી જોર પકડશે, ચાઇનામાં માંગ વધશે ચાંદીની. તેની સાથે ચાંદીમાં તેજી આગળ વધી શકે અને ચાંદી માર્ચ મહિના બાદ એપ્રિલ મહિના બાદ તેજી તરફી માહોલ બતાવે અને ઝડપથી 1 લાખ અને 1,10,000 સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જૂન જુલાઈ સુધીમાં 2025ના અંત સુધીના ચાંદીના ભાવના ટાર્ગેટ હજુ પણ 1,20,000 સુધી દેખાઈ રહ્યા છે, તે યથાવત છે. ચાંદી જેમને ખરીદવી હોય તેમના માટે અત્યારે પણ સુવર્ણ સમય ગણી શકાય. થોડીક રાહ જોવી હોય તો જોઈ શકાય રિસ્ક ફેક્ટર સાથે કે અહીંથી 2 થી 4,000 નો જો ઘટાડાનો ફાયદો મળે તો ચાંદી 100% તમારે ખરીદી લેવી ફેબ્રુઆરી કે માર્ચ મહિનાની શરૂઆત સુધીમાં. હવે સોનાના ભાવની વાત લઈ લે. સોનાના ભાવમાં આગળ શું થશે? તો પાંચમા સમાચાર સોનાના ભાવને લઈને આવ્યા છે. ગોલ્ડમેન સચેસ દ્વારા જે કંઈ અગ્રણી એનાલિસ્ટ ફર્મ છે જે સોનાના ભાવનું એનાલિસ્ટ કરે છે, આગાહી કરે છે, તેમણે એવી જાહેરાત કરી કે 2025ના અંત સુધીમાં અગાઉ જે તેમણે $3,000 આંતરરાષ્ટ્રીય ભાવમાં સોનું પહોંચી જશે, તેની જગ્યાએ હવે તેમાં મોડું થઈ શકે. $3,000 પહોંચવામાં 2026ના જૂન મહિના સુધી રાહ જોવી પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. સીધો ઈશારો એ તરફ છે કે સોનું અત્યારે પ્રેશર હેઠળ છે. આગામી મહિનાઓમાં સોનું ક્યારે તેજી પકડશે તે મામલે ગોલ્ડમેન સચેસ અત્યારે અવઢવમાં છે, મૂંઝવણમાં છે, જેને લઈને તેમણે તેના ટાર્ગેટ પાછા ઠેલ્યા છે. પરંતુ અહીં ખાસ કોઈ મૂંઝાવાની જરૂર લાગતી નથી. આપણા મુજબ 2025ના અંત સુધીના $2,800 આપણે ટાર્ગેટ આપેલા છે. 88,000 રૂપિયા ભારતીય બજારમાં જે ટાર્ગેટ આપેલા છે તે હજુ પણ યથાવત છે. સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી
સોનું અત્યારે પણ ખરીદી શકાય. જેમને 1.5 થી 2 વર્ષ માટે સોનું ખરીદવું છે, રોકાણ કરવું છે, તેઓ અત્યારે પણ સોનું ખરીદી શકે. આગામી 1 થી 2 મહિના સુધી સોનું હજુ પ્રેશરમાં રહી શકે. માર્ચ મહિના સુધી સોનાના ભાવમાં એક સીમિત રેન્જ દેખાય, સિવાય કે કોઈ મોટું યુદ્ધ અલગથી ફાટી નીકળે વધારે તો તેમાં ઉછાળો મોટો આવી શકે છે. તે સિવાય આપણે જે યુદ્ધ વિરામની આગળ વાત કરી તેને લઈને સોનામાં એક ઘટાડો જોવા મળી શકે. માર્ચ મહિના સુધીમાં સોનાના ભાવ સીમિત રેન્જમાં અને નીચામાં લગભગ અહીંથી 2 થી 3 હજાર કે તેથી પણ થોડો વધુ ઘટાડો શક્ય છે. 100% કોઈ કહી ન શકે, પરંતુ આવું શક્ય છે. જો રિસ્ક લેવું હોય તો થોડી રાહ જોઈ શકાય, અથવા તો બેસ્ટ ઓપ્શન આપણે કહીએ તે SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. અત્યારથી તમારે સોનું ખરીદવાની શરૂઆત કરી દેવી જોઈએ. આપણે અગાઉ પણ કહ્યું હતું તે મુજબ તમારે જે કાંઈ બજેટ હોય એના 3 થી 4 પાર્ટ પાડી સોનું ખરીદવાની શરૂઆત કરી દેવાય. અને જ્યારે પણ તમને 2 થી 3% જેટલો ઘટાડો જોવા મળે ત્યારે એક પાર્ટ ખરીદી લેવાનો. તે મુજબ કરવાથી તમને એક સારા એવરેજ ભાવમાં સોનું મળી રહેશે. એવું ના થાય કે કોઈ સંજોગોને લીધે સોનું આગળ ચાલવા માંડે, ઝડપથી તેજી તરફ આવી જાય તો તમે રહી ના જાઓ. તો મિત્રો અહીં એક વાત ખાસ સમજવી જોઈએ કે જે કાંઈ સોનામાં ઘટાડાની વાતચીત ચાલી રહી છે, આગામી સમયમાં સોનું પ્રેશરમાં રહી શકે તેવી વાત આપણે પણ કરી રહ્યા છીએ, બીજા લોકો પણ કહી રહ્યા છે. તેની સાથે અમુક લોકો સોશિયલ મીડિયામાં એ રીતની વાત કરી રહ્યા છે કે સોનાનો ભાવ ઘટીને 60,000 50,000 સુધી થઈ જશે. તો તે વાતને અફવા જ ગણવી. સોનું ઘટી શકે, થોડું ઘટી શકે, પરંતુ 50,000 60,000 જેટલો મોટો કડાકો બોલે એટલું બધું સસ્તું થાય તેવી શક્યતાઓ હાલ ન બરાબર ગણીને ચાલવું, જેથી આવી કોઈ વાતમાં ધ્યાન દેવું નહીં. તો આ હતી સોના અને ચાંદીના ભાવની આગળની અપડેટ. 2025 સુધીના જે કંઈ ટાર્ગેટની વાત છે તે, સમાચારો શું અસર કરી રહ્યા છે તેની વાત, ટ્રમ્પની વાત. સોનું આપણે જોઈ રહ્યા છીએ માર્ચ મહિના પછી તેજી તરફ આગળ વધી શકે છે, અને ખાસ કરીને જુલાઈથી ડિસેમ્બરમાં સોનું તેજીમય રહે 2025માં તેવું હાલ લાગી રહ્યું છે. તો મિત્રો આ હતી આજની અપડેટ. આગળ આ રીતની ખાસ અપડેટો આવતી રહેશે. રોજના આપણે ડેઈલી ભાવ આપીએ છીએ સોના અને ચાંદીના. તે ભાવ તમારે તમારા શહેરના ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખીને મોકલી આપો. અપડેટ કેવી લાગી છે ખાસ કોમેન્ટ કરો. તમારે શું જાણવું છે નવું તેની પણ કોમેન્ટ કરતા રહેજો, કોમ્પ્લિમેન્ટ આપતા રહેજો. વિડીયો લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.